કોણ જાણે હવે મારો નાંદીરો કેદી આવશે. નાંદીરા મને તારી બહુ યાદ આવે અને આપણે કેવા ભૂલતા હતા. કાળી વાટ જોઈને અધમૂવી થઈ જઈ. લાય કોઈ ભાળતું નથી. કાળી થયો ખાવા મળી જવું નદી કિનારે. નદી કિનારે જોવું વાટડીને કાય હૃદયે લખ્યું તારું નામ સાજણા. પરદેશી રે દલડે લખ્યું તારું નામ. હે મારી કાળી ક્યાં જાય છે? અરે મારી વાળી કાલુડી, તું તો પણ ભારે શર્મા છો. એ સરપંચ સારું કર્યું તમે મને મળવાયા. આજ તમને મારે કાંઈક કેવું છે. એ મળવા તો મેં તને એટલે બોલાવી છે. આજ મારે તને કાંઈક કેવું છે કાળી, અને તું રાજીના રેડ થઈ જઈશ. હો સરપંચ તમે મને કાંઈક કહેવાનું હતું કહી દો ને પેલા. અરે પણ તું કહેતી હતી કે હું કહું છું તો તું જ કાળી કે મને. એ પેલા તમે કયો ને. એમ ઠીક, તો લે હું જ કહું. કાળી, મને વિદેશ જવાના વિઝા મળી ગયા છે. હું પરદેશ જાય અને જ્યારે આવું ને તો તરત જ ઘડિયા લગન હું લેવરાવીશ આપણા બેયના. હે સરપંચ તમે વિદેશ વહી જાઓ ને તો મારું શું થાય છે? અને હું તમારા વગર જીવી નહીં શકું. હું તમને કેટલો પ્રેમ કરું અને મારા પેટમાં તમારું બાળક છે. અરે શું વાત કરે છે કાળી, તું અને વળી મારા બાળકની માં બનવાની છો? અરે આ તો બહુ ખુશી થવા જેવી વાત છે કાળી, ખુશી થવા જેવી. પણ તમે હવે શહેરમાં વહી જશો તો ક્યાંથી ખુશી થવાની વાત? અરે કાળી, જો આપણે અરમાનના કોડ પૂરા કરવા હોય ને તો મારે વિલાયત તો જવું જ પડશે. જો વિલાયત નહીં જઈને તો હું તને આ ખુશી નહીં જોઈ શકું. અને આપણે જે વસ્તુ લેવાની છે એ લઈ નહીં શકી કાળી, લઈ નહીં શકી. તો મને ગામના બધા કેવા મહિના મારશે કે આ કુંવારી જો માં બની. સહન કરવું પડશે કાળી, બધું તારે ગામનું સહન કરવું પડશે. પણ જ્યાં સુધી હું વિલાયતથી પાછો ન આવું ત્યાં સુધી તારે મારું નામ નથી દેવાનું કે આ કોનું બાળક છે. અને બાળકને તારે જન્મમય આપવાનો છે. જ્યારે હું વિદેશથી આવીશ ને તઈ કાળી આખા ગામને દેખાડી દઈશ કે આ બાળકનો બાપ આ સરપંચ પોતે છે કાળી. હવે સરપંચ મારે બહુ ટાઈમ થઈ ગયો તો હવે હું ઘરે જાઉં. ભલે કાળી, પણ જરાય મૂંઝાતી નહીં. હું તારું સપનું અને તારા કોડ પૂરા કરવા સારું હું વિદેશમાં જઈશ. હે સરપંચ તમે વિદેશ તો વહી જાઓ પણ હટ પાછા આવશો ને? અરે કાળી, મારે વિદેશમાં 12 મહિના તો જવું જ પડશે. પણ કોઈ પણ ભોગે તારે આ બાળક અને તારી ધ્યાન તો રાખવી જ પડશે. અને જ્યારે હું વિદેશમાંથી આવું ત્યાં હું આપણા બેયના ઘડિયા લગ્ન લેવરાવી. આ મારું વચન છે. પણ જોજે કાળી, મને ભૂલી ન જતી, કોઈના ભહેકાવામાં ન આવી જતી અને તું કોઈ બીજે લગ્ન ન કરી લેતી. અરે મારી કાળી, તું મને પ્રેમ કરે, મને તારા ઉપર પૂરો ભરોસો છે કાળી. ઠેક ભલે હાલ, હું જાઉં છું અને કાલે હું પ્લેનમાં બેસી અને વિદેશ તરફ રવાના થઈશ. હો કાળી, પણ જરાય મૂંઝાતી નહીં, મનમાં ઓછું ન આણતી. જા કાળી, હવે તમ તારે કાળી, તને મારે જીવ જાતા વાહ જીવ નથી હાલતો કાળી. પણ શું કરું, આપણે અમુક જિંદગીના ઓરતા પૂરા કરવા હાટું મારે વિદેશ પૈસા કમાવા જવું જ પડશે.
કાળી, આજે તમારું રુધિયું કોરી નાખ્યું કાળી, કાળી. ના ના, મારો નાંદીનો મને વચ્ચે નપી ગયો કે હું આવીશ અને તારા લગ્ન કરી. મને ક્યારેક તો એમ થાય હું મરી જાઉં, પણ ના નાંદી, હું તારી વાઈફ જોવી અને મારા છોકરાનું બાપા ના હોય કોઈને નહીં દઉં. લાય માર બોલને કહું, મને ખાટા કાતરા લઈ જા, મને તો ખાટા કાતરા ખાવાનું મન થાય. હું જાણે આ કારીનું બિચારીનું હું થાય. આ નાનજી દાદા તો વિયાજા વિદેશમાં બિચારીને મૂકીને મને કેટલા દાની બાપાએ પૂછ્યું કે આ કોનું બાળક છે કોનું છે, પણ હું શું કામ કહું, મને કાર્ય હોમ દીધા છે. બિચારીને કેટલું દુઃખ છે, કોઈ સામું જોતું નથી. કોણ જાણે આને કેદી તાણું થાય અને હું મારા હારાને ઘીરે જાઉં, મારા છોકરા એકલા રેઠા છે. અય કિરણ બોલ, મને ખાટા કાતરા લઈ દો, મને ખાટા કાતરા ખાવાનું મન થાય. એ ખાટા કાતરાની દીકરી સાથા એ એના કરતા તો ઘરા પાવ ખાઈને મરી જાને તું. અને એકવાર ઈ કે આ બાળકનો બાપ કોણ છે તો એને ઘીરે જઈને હું ટાટિયા ભાંગી નાખું ઈના. તમારે મને મારી નાખ્યું ને તો મારી નાખો, પણ આ બાળકના બાપનું હું નામ જ નહીં કહું. એ તો ઘરમાં ને ઘરમાં મર. એ તને બહાર નીકળવાની કેટલા દાન ના પાડી છે. આ ઓજરું લઈને તું રે ને મારા બાપાનું નાક હારો કપાવીશ. એ કિરણ બોલ, મને ક્યાંય બહાર તો ન જવા દેતા, પણ ખાટા કાતરા લઈ દો. મરી જાવ મેના શું લેવા મારો. એ તને મેણા નો મારે તો શું કરે. એ આ કુંવારી માં બની છો અને તારા હાથથી ને બાપાએ હાયરેથી મને આયા બોલાવી છે. એ મારા છોકરા એકલા રેઠા છે. એ કિરણ બોલ, મેં તમને ક્યાં કીધું કે મારી સેવા કરવા તમે અહીંયા આવો. એ તારી સેવા કરવા હું નથી આવી. એ આ તો બાપની આબરૂ નો જાય ને એટલે આવી સૌ. એ નકર તો તું બજારે રખડે ને બાપાનું નાક કપાવે એવી સો કઈ હારી નથી. ઘરમાં મરતું અને વાડે વાયદું કરી આવું અને પછી બહાર મરતી નહીં સાહેબ. આ હામણી હરખી ન મુક્તિ સાહેબ. કોકના ઘરે જઈને દૂધ પીવું એના કરતા દૂધ લઈ આવીને ઘરે જે હારી અડે એક અડાડી દૂધ બનાવીને પી લઉં. અરે ભૂલી જાય કિરાના ઘર જવાનું તું ના આવી. આ કિરણ આવ, આ કિરણ કિરણ. અરે એલી સંપા આવડું મોટું બોલતા રે કેમ? છોકરું પેટમાં છે શું? ના બાલું કાઢી, એ તો મારે ને પેટમાં પાણી ભરવાનું. એ હમણાં થોડાક દી ઓપરેશન કરવા થવાનું જ છે. સંપા મારી માં મને તારી વાત મહિનામાં ન હતી, પણ હું કઈ જેવી તેવી હુયાણી નથી કાંઈ. તે આ તારે 9મો મહિનો થશે. મારી માં તું માનતી કેમ નથી? મારી પાસે હાસુ બોલ જરીક. એ બાલુ કાકી અમાર પેટનું ઓપરેશન કરાવવાનું છે ને, એટલે અમારા બાપા હે ને કિને બને કામ કરાવવા મને બોલાયા છે. જે મારી માં કેટલું ખોટું બોલે છે આ. એ તો જાવ મારી માં તેલ લેવાય, દૂધ નથી. આ મારી માં રહીને ખોટું કેટલું બોલે. મારી માં કોનું લઈને બેઠી છે પેટમાં, કુંવારી માં બની છે મારી માં. જો ને આજલાનમાં બાપાએ ઘર નથી અને કિરણ બોને વાડીએ ગયા. મારી બેન પર રેકડી રહી ને ઇન પાછી હે ને ઇન ઘરેથી ખાટા કાતરા લી અને એને ખબર જ છે હું કુંવારી માં બન્યું. લાઈ લ્યો. લાઈને આજ ઘડીક રહીને કારીને ઘીરે હાલી જાઉં. કારીને પૂછું કે શું હે ને શું નથી, હારું હે ને નથી હારું, કઈ ખંભાઈ લઉં થોડી. અરે રેકડી થોડા ખાટા કાતરા દેખતો. એ કારી, એ તું આયા શું લેવા આવી? એ તને કોક ભારી જશે ગામમાં. રેકડી હું શું કરું, મને અત્યારે ખાટા કાતરા ખાવાનું મન જ થઈ. અને ઓલી કિરુડી માર બોન રે ની વાડીએ ગઈ ને મારા બાપો ઘરે નથી, એટલે મેં કીધું ઓલી રેકડી પાસે થોડા કાતરા લ્યો. એ પણ કારી, એ તારી વાત હાસી છે. એ હું આવવાની જતી તાર ઘરે. એ કારી તું અત્યારે વહી જા. આ કોક ભારી જશે ને તો નહીં ખાવાનું થઈ જશે. થોડા કાતરા નથી તો ભૂલ ગયો. હું આન પાસે ઓલો મોટરસાઇકલ વાળો સારું કર્યા હામું ન જોયું. હવે શું કરશું? એ કામ કરતું અત્યારે ઘીરે વઈ જા અને હું હમણાં તને કાતરા દેવા આવું. એ ફટાફટ આવજો પાછી. અને તું કે કોઈને કઈ ન દેતી. એ નકર તાર બાપા રાને
ઈ નાનજી દાદાના બાપા હારે વાજવા જાશે. એ નો કહું પણ હાલવાનું જાવ. આમ તો જો આ અત્યારે બોલ અહીંયા આવી અમાર ઘરવાળો ભારી જાય તો એને ખબર ન પડી જાય કે કારી તાર પાય હું લેવા આવે. તને જ બધી ખબર જ હોય. એ કિરણ આનકો બહાર આય તો. એ શું રૂપારી રાડું નાખો છો? હે કિરણ આ વાત હાસી હે કઈ વાત? કે તાર બોનને તાણું થાય એવું હે ને કુંવારી માં બની હે. એ રૂપારી એ મારી બોનને બિચારીને પેટમાં પાણી ભરાય છે એટલે તો હું મારા હારણ ઘરેથી ને કામ કરવા આવી છું. એ ખોટું બોલ માં આ તો મને વાત મળી ને એટલે તાર પાસે આવી છે. એ બાલુ કાકી માર ઘરે આયા તા દિને વાત કરી. એ બાલુડી એ કોઈને આવી વાતું ન કરાય. કોકનું ઘર તું તો મારી માં સાગરે ખડાવી. એ મારી માં ખોટું શું બોલેસ? તને એમ કે કોઈ ખબર નથી કા સુરજ કો સાબળે થાય કો નો રે. મારી માં ભોલ લઈને ઘરમાં પડી રહે તોય ગામને ખબર પડી રહે. એ બાલુડી એ તો ગામમાં મારી માં તે ઢોલ વગાડ્યો હોય. એ મારી માં તને એમ કેમ થાય કો રાખી તો થાય કો રહેશે કા તોય સતી સાચે માં. એ તો પણ ગામમાં મારી માં ઠંડેરા ન પીતા કોકના ઘરના પગમાં ભરે જોવા માથી મર્યા. ઈ કેવા તારું કર ઠાકરે મારી માં. આમ તો એ મારી માં કરી જો. એ મારી માયું નોચ્યું પડો ને. એ બાલુ આખી મરા માથી નકર પાડી દે એક લાખે બધાય દાંત તારા. તારી મારી માં કાઈ નો થાય. શું કાઈ ન થાય? બોલ તો ફરી વાર બોલ તો તું. એ બાલુ માં નોખા પડો ને. મોપારું વાગે કાઈ નો થાય. એ હાલવા ખાલી મારી. હવે તો જો મારી માં ગામમાં ઢોલ વગાડું છું જો. એ વગાડ જા. એ જા ખીલા ધરબૈયા ધરબી દીજે જા. એ મારી માં હવે તો બંધ થા મે જઈશી. એ ભૂતને પેટે તું શું મારકી તોડી હો? હે એટલે કામ મારી મારા ઊંઘી રેને એટલે કામ મારી માં માજી મત આ મારી માં રહી ને. બોલ લે. એ મારી માં મને નો કોઈ દીધા હો મોયા જાશે પાસ. આ ક્યો મરો આમ દે. એ મારા ઢોલ નકર એક આદી માર નાખીશ. હાલ્યું. એ કિરણ પણ આટલું બધું દેખાડો શું ન થાતો તો? એ આ તે જ બધું કર્યું. એ ઘરમાં મેને તું આ તારું ઓજરું લાઈ. એ પણ મેં શું કર્યું છે? એ મારી માં કુંવારી માં બની અને હજે કે શું કર્યું? આમ ઘરમાં મેને આબરૂ કાઢી દે તો બાપાની. આયું લોહી પી ગયું. હેટા પુદા તમારી સંપામડા માર ઘીર બેહવા કાના હતી 4-5 મહિના જેવું થઈ ગયું. નકર મારી વહુની પાકી બેન પણ છે ઘડીએ હાલે નહીં લોહી બેન. પણ એમાં એવું છે ને ઈ બીમાર થઈ જશે ને એટલે નથી આવતી. મને ખબર તારી વહુની બેનપણી છે. એટલી બધી માંડી હે? હા બહુ જ બીમાર પડી છે. બરોબર. અને હવે હું જાઉં છું હો. દવા એને છે ને મારો દવા પાવાની છે ને એટલે હું જાઉં છું ઘીરે. આ તે હારું ટપુ દાદા આમ તો તમાર સિવાય છે કોણ એનું દવા બવા પાજો અને ધ્યાન રાખજો એની. એ હા લે બોલો. આય બેઠા હે આખા ગામમાં ગોતી થાકી. એલી હે એલી બેરી ઈ વાત જવા દે તું. અને ઓલી તારી બેન પણ રહી બહુ માંડી હે કે? ટપુ દાદા મને હમણાં કહેતા. એ ના એવું કોણ કહે છે? અરે એના બાપાએ જ મને કીધું અને કે બહુ માંડી હે કે. એ ના બેરું એવું કાઈ નથી. હજી તો હું કાલે જ પાણી ભરવા જઈતી ને એ કારી પાએ થઈને જ આવી. લે એ બેરી આ લાલ ગાયો ગઈ ખબર કાઢી એવી બિચારી કે બહુ માંદી હે. એ પણ બેરા મારે જવાનું છે વાડીએ બર્તનનો ભારો લેવા. એ બર્તન ફોડાય નથી. એ ભારો લઈ આવી એ પછી એવું લાગશે પછી આપણે જાશું એટલે હાલો ઘીરે. એ ભારો ખાંડક નો લઈ આવશું. બહુ માંદી હોય ને તો દવાખાને લઈ જવા મદદ કરાય. આવ ટપુ બાપા બિચારા એકલા જણ ઈ થોડા કઈ ઉપાડીને ગાડી મૂકી શકે. એ તમારું હાસું હે પણ કે તમને સુઈ ને એટલી બધી ઉપાધિ થાય છે. આ મરોને ઘીરે ક્યાંથી પ્રેમ શીખવતો ન સમજાતું. શું એટલું બધું તમને સંપલીનું પેટમાં ભરે હે? એ મારે કાંઈ સપલેનું પેટમાં ન ભરતું. હાલ ઘરે હવે નકર તું ઊંધું ઉપાડી તને તમથું કોઈ જ ન હું પૂછજો. હા તો મરોને પ્રેમથી કહું છું કે ઘીરે હાલો તો ના હાવન ખબર પડતી. એ હાલ મારે માર ઘરવાળા બાજુ પડ્યું આ સપલી હાટું થઈને નકર ખબર પડી જાય મને ભરાને ખબર કાઢવા લઈ જાય તો કિસે આ તો પ્રેગ્નેન્ટ છે. અમાર વરને ખબર પડી જાય. હવે હાંજે કિસે ખબર કાઢવા જાવશે તો શું કહીશ? કઈક બાનું બનાવી દઈશ. મારા બાપાને ઘરે આટો ખાવા લઈને વહી જઈશ. નકર આ ગામમાં ધજાગરા કરાવશે. એ આવું છું.
આ સગના હારે આ છોડી હારુંથી હું કેટલું ખોટું બોલ્યો. આ મા વગરની છોડીને મારે કહેવું છું, જો મને નામ દે ને તો મારી એના ટાંગા ભાંગી નાખું, ટાંગા.